આણંદના ખંભાતમાં ભારે વરસાદથી બંધ મકાન ધરાશાયી, જ્યાં આરી પાવર હાઉસ પાસે જર્જરિત બંધ મકાન ધરાશાયી થયું છે। સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી શકી છે, પરંતુ હવે વરસાદ બાદની પરિસ્થિતિના માહોલની અંદર આરી પાવર હાઉસ પાસે આ જર્જરિત મકાન હતું જે બંધ હાલતમાં હતું, પરંતુ તે ધરાશાયી થઈ ગયું છે। ઘટનાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ધીરે ધીરે કરતા આ આખું મકાન ધરાશાયી થઈ ગયું છે કે સદનસીબે જાનહાનિ ટળી છે, પણ ખંભાતમાં ભારે વરસાદ બાદની શું પરિસ્થિતિ છે આપ જુઓ। ધીરે ધીરે કરતું આ આખું મકાન જમીનદોસ્ત થઈ ગયું। મકાન બંધ હાલતમાં હતું, પરંતુ વરસાદ બાદ તે જર્જરિત બન્યું અને ધડામ સાથે નીચે પડ્યું। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, આણંદનો કયો આ વિસ્તાર છે અને મકાન શું જર્જરિત હાલતમાં હતું, શું વધુ વિગતો? છેલ્લા અઠવાડિયામાં જે રીતે મેઘરાજાની મહેરબાની મેઘ કહેરમાં પરિવર્તિત થઈ અને તેના જ કારણે જે પાણી ભરાવાની સમસ્યાઓ હતી, શહેરોની અંદર ગામડાઓની અંદર તમામ ઘરોની અંદર પાણી પ્રવેશી ચૂક્યા હતા। પાણી ભલે ઓસરી ગયા, પરંતુ હવે પાણી ઓસર્યા પછીની અસરો જોવા મળી રહી છે। આણંદ જિલ્લાના ખંભાતના આરી પાવર હાઉસ સામેની આ ઘટના છે કે જેમાં આજે સવારના સમયે જે જર્જરિત મકાન હતું તે ધરાશાયી થઈ ગયું છે। જો કે મહત્વની બાબત એ છે કે ઘટનાની અંદર કોઈ વ્યક્તિને જાનહાનિ નથી થઈ, કારણ કે તે ઘરની અંદર કોઈ રહેતું ન હતું, પરંતુ જે રીતે આખું ઘર તૂટી ગયું છે, ચોક્કસથી આર્થિક રીતે તેના માલિકને નુકસાન થયું છે। જી આભાર ધર્મેન્દ્ર। તો આ મકાન એક બાદ એક તેની દિવાલો પડી અને જર્જરિત થઈને તે આખું મકાન ધરાશય થઈ ગયું। બંને તસવીરો આપ જોઈ રહ્યા છો। એક તરફ ખંભાતમાં આ મકાન જર્જરિત થઈને ધરાશય થયું, બીજી તરફ નડિયાદની અંદર બોરવાડની અંદર પણ એક જર્જરિત મકાન વહેલી સવારે ધરાશય થયું હતું। તો ભારે વરસાદ બાદ જે જૂના પુરાણા જર્જરિત મકાન છે તેમની હાલત અત્યંત ખસ્તા થઈ રહી છે અને મકાન ધરાશયી થઈ રહ્યા છે, જમીનદોસ્ત થઈ રહ્યા છે। જોકે સદનસીબે આ બંને ઘટનાઓમાં જાનહાનિ ટળી છે। ખંભાતની અંદર મકાન બંધ હતું અને બોરવાડની અંદર વહેલી સવારે આ ઘટના ઘટી, અવરજવર નહોતી, જેથી જાનહાનિ ટળી શકી છે। પરંતુ ભારે વરસાદ બાદ જૂના મકાનોની અંદર પાણી પ્રસરતા આખરે તે વધુ જર્જરિત બને છે અને નબળા પડવાની સાથે તે ધરાશયી થઈ રહ્યા છે। આ બંને ઘટના તેના તાદશ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખંભાતમાં તો ધીમે ધીમે કરતું આખું મકાનની એક એક દિવાલો કરીને તે જમીનદોસ્ત થઈ ગયું। તો બોરવાડ નડિયાદની અંદર જે મકાન છે તે પણ વહેલી સવારે ધડાકાભેર તૂટી પડ્યું હતું, જેને કારણે રસ્તા પર કાટમાળ પથરાઈ ગયો, ઘરવખરીને ભારે નુકસાન